ગંભીર રોગ શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો: 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી.
આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસને લઈને નમો હવનોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે જૂનાગઢના નગર દેવતા ભૂતનાથ મહાદેવ મંદિર તથા જૂનાગઢ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા 75 કુંડી મહાયજ્ઞનું આયોજન કરાયું હતું. મહાનગર ભાજપ દ્વારા ગુજરાતના પનોતા પુત્ર, વૈશ્વિક નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તેમનું આયુષ્ય વધે અને નિરોગી રહે તેને લઈને જન્મદિવસની શુભકામના અર્થે ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે હવન, માર્કંડેય પૂજા સહ શાંતિ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના મહંત મહેશગીરી બાપુ તેમજ આંતરરાષ્ટ્રીય કથાકાર ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા દ્વારા અલૌકિક હવન યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, પૂર્વ મેયર ગીતાબેન પરમાર, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, પૂર્વ ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, ગિરીશભાઈ કોટેચા, કેડી પંડ્યા તેમજ બ્રહ્મ સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભક્તો ભૂતનાથ મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આજે આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ છે. તે નિમિત્તે જૂનાગઢ શહેર ભારતીય જનતા પક્ષ અને એમના અધ્યક્ષ શ્રી પુનિતભાઈ શર્મા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. 75 કુંડી યજ્ઞ, એમાં માર્કંડેય પૂજા, વર્ધાપન પ્રયોગ અને શાંતિ યાગ સાથે વૈશ્વિક સ્તરે ભારતનું નામ ઊંચું જાય અને એમાં નરેન્દ્રભાઈ મોદીજી લાંબા સમય સુધી પોતાનું કાર્ય કરી શકે, નિરોગી અને દીર્ઘાયુષ્ય માટેની આ સદભાવના છે. આજના દિવસે જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના નરેન્દ્રભાઈ મોદીજી. આજે વર્ધાપન, માર્કંડેય પૂજા અને શાંતિ યાગ એમ 75 વર્ષ થયા એટલે 75 કુંડના માધ્યમથી આ વ્યવસ્થા છે. શ્રી પુનિતભાઈ શર્માના માધ્યમથી આખી વ્યવસ્થા થઈ. માન્ય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75મા જન્મદિવસ નિમિત્તે આજે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર અને ભૂતનાથ મંદિરના સંયુક્ત ક્રમે નમો હવનો મહોત્સવ, માર્કંડેય મહાપૂજા સ શાંતિ યાગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહેશગીરી બાપુના માર્ગદર્શન નીચે અને મહાદેવ પ્રસાદજી દ્વારા આજે આ શાંતિ યાગ કરાવવાનો છે. હું સમગ્ર જૂનાગઢની જનતા પણ આમાં જોડાયેલી છે. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે નરેન્દ્રભાઈનું આયુષ્ય દીર્ઘાયુષ્ય રહે અને આ જ રીતે જે રીતે અત્યારે ભારતની સેવા કરી રહ્યા છે એમાં વધુ વૃદ્ધિ થાય અને આગામી દિવસોમાં આપણે સૌ પણ નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે ક્યાંક ને ક્યાંક આપણે ઉપયોગી થઈ શકીએ એવા હેતુથી આજે 75 યુગલો દ્વારા આજે આ નરેન્દ્રભાઈના જન્મદિવસે એમને આશીર્વાદ આપવા માટે અલગ અલગ જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. જૂનાગઢ મનપા દ્વારા દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા મજેવડી દરવાજાથી દોલતપરા સુધીના વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ દ્વારા શહેરમાં દબાણ દૂર કરવાની સૂચના મુજબ મજેવડી દરવાજાથી દોલતપરા ગેટ સુધી રેકડી કેબિનના દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેમાં 30થી વધુ કેબિનો અને રેકડીઓ મહાનગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવી હતી. આ કામગીરીમાં દબાણ અધિકારી સોંદરવા, દીપકભાઈ, નાથાભાઈ, હારૂનભાઈ સહિતના સ્ટાફ જોડાયો હતો. આગામી દિવસોમાં હજુ પણ શહેરમાં રેકડી કેબિનના દબાણો હોય તેમજ જેને પણ નોટિસ ફટકારવામાં આવી હોય તે તમામ રેકડી કેબિન ધારકોના દબાણ દૂર કરીને રસ્તાને ટ્રાફિક મુક્ત કરવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા રેલવે સ્ટેશન ખાતે સફા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ તેમજ સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા રેલવે સ્ટેશન ખાતે સફા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ તેમજ રેલવે ટ્રેક પર પડેલ કચરો ઉપાડવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ તકે ધારાસભ્ય સંજય કોરડિયા, મનપાના ડેપ્યુટી કમિશનર જાપડા, આસિસ્ટન્ટ કમિશનર જયેશ વાજા તેમજ સફાઈ કર્મચારીઓ અને રેલવેના કર્મચારીઓ સફા અભિયાનમાં જોડાયા હતા. 31 ઓક્ટોબર સુધી શહેરમાં સફા અભિયાન હાથ ધરવામાં આવશે.
વિશ્વના સૌથી લોકપ્રિય વ્યક્તિ એટલે કે ભારતના પ્રધાન સેવક આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે અને સમગ્ર દેશ આજે એનો જન્મદિવસ અલગ સફાઈના સ્વરૂપમાં ઉજવી રહ્યો છે. નરેન્દ્રભાઈનું વ્યક્તિત્વ, એમના વિચારો, સમાજના નાનામાં નાના લોકોને કઈ રીતે ઉપયોગ થવો અને એ યોજનાઓ થકી આજે શરૂઆત છે. એટલે સમગ્ર દેશની અંદર આજે બધા લોકો સફાઈની શરૂઆત કરી છે. એક પખવાડિયું સુધી અલગ અલગ લોકહિતના કાર્યક્રમો કરી લોકોને મદદરૂપ થવાના ધ્યેય સાથે આજે જુનાગઢ રેલવે સ્ટેશન ખાતે સફાઈ અભિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા યજ્ઞ, આજે 75મો જન્મદિવસ છે એટલે 75 કુંડી યજ્ઞ અને રેલવે સ્ટેશન ખાતે અત્યારનું સફાઈ અભિયાન, અલગ અલગ બ્લડ ડોનેશન કેમ્પ, મેડિકલ કેમ્પ, અલગ અલગ સેવા સેતુના કાર્યક્રમો એટલે કે સેવા હી ધર્મના સૂત્ર સાથે સાર્થક આજે નરેન્દ્રભાઈનો જન્મદિવસ સમગ્ર દેશ ઉજવી રહ્યો છે. ત્યારે સમગ્ર દેશ વતી આજે નરેન્દ્રભાઈને શુભકામનાઓ અને ભગવાન ભોળાનાથ એમને ખૂબ શક્તિ આપે અને રાષ્ટ્ર નહીં પણ વિશ્વની અંદર એક નેતા તરીકે પ્રસ્થાપિત કરી અને શાંતિ અને સલામતી અને ભાઈચારાનું વાતાવરણ ઊભું કરવા માટે જેમને સૌથી મહત્વની પ્રેરણાદાયક છે એ નરેન્દ્રભાઈ છે. તો એમને આ શક્તિ માં જગદંબા આપે એવી શુભકામનાઓ. સ્વચ્છતા હી સેવા અંતર્ગત એસટી બસ સ્ટેન્ડ ખાતે પણ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. રાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ તેમજ સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે દેશમાં સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જુનાગઢ એસટી બસ સ્ટેન્ડ ખાતે પણ સફાઈ અભિયાન કરાયું હતું. એસટી બસ સ્ટેન્ડ ખાતે દરરોજ હજારો લોકો બસમાં મુસાફરી અવરજવર કરતા હોય છે. ત્યારે બસ સ્ટેન્ડ વિસ્તારમાં જ ગંદકી હોય અને લોકોને સ્વાસ્થ્ય ખરાબ થવાની ભીતિ પણ સેવાતી હોય છે. જેના ભાગરૂપે આજે બસ સ્ટેન્ડ ડિવિઝનના BCMB રાવલ, મનપા ડેપ્યુટી કમિશનર જાપડા તેમજ એસટી કર્મચારી અને સફાઈ કર્મચારીઓ દ્વારા એસટીના કમ્પાઉન્ડમાં તેમજ એસટીના ગ્રાઉન્ડમાં પડેલ કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. તમામ અધિકારીઓએ સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો. એસટીના ડીસી રાવલે જણાવ્યું હતું કે સફાઈ અભિયાન દરમિયાન એસટી બસોની સફાઈ તેમજ એસટી બસોમાં નવા કલર અને જર્જરિત થયેલ સ્થિતિને પણ રિનોવેશન કરવામાં આવશે. સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષની પૂર્ણાહુતિના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત આજરોજ સફાઈ અભિયાનનો કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે. આજરોજ સવારના 9 કલાકેથી જાહેર માર્ગો, જાહેર સ્થળો કે જ્યાં વધુ પબ્લિકની અવરજવર રહે છે એવા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન ખાતેથી આ સફાઈ અભિયાનનો સમારંભનો શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ આવનારા દિવસોમાં આ અભિયાન છે 31 ઓક્ટોબર સુધી ચાલવાનું છે. જાહેર સ્થળો જેવા કે ફરવાના સ્થળો છે, મંદિરો છે, જાહેર સર્કલો છે, ત્યાં બધે જગ્યાએ મોટી માત્રામાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. લોકોને પણ સમજાવવામાં આવશે. આ સિવાય સફાઈ કામદાર મિત્રો માટે આજે એમના હેલ્થ ચેકઅપ માટેનો કેમ્પ પણ ટાઉન હોલ ખાતે રાખવામાં આવ્યો છે. રેડ ક્રોસ સોસાયટી ખાતે આજે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે. તેમજ સાંજે સફાઈ કામદાર મિત્રોના મનોરંજન માટે સરકારશ્રીની સૂચના મુજબ ડાયરાનું પણ ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જુનાગઢ વિભાગ દ્વારા જુનાગઢ વિભાગમાં આવતા તમામ 9 ડેપો અને એના તમામ કંટ્રોલ પોઈન્ટનું આજ રોજથી સફાઈ કામકાજ અમારાથી ચાલુ કરવામાં આવેલ છે. દરેક ડેપો ખાતે 8 તારીખથી તમામ જગ્યાએ મહાનુભાવોને એકઠા કરીને દરેક ડેપો મેનેજર દ્વારા અને વિભાગના જુદા જુદા અન્ય સ્થાનિક મહાનુભાવો દ્વારા આ અભિયાન ચાલુ કરવામાં આવેલ છે. દરેક ડેપો ખાતે સફાઈના બ્લેક સ્પોટ પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને આ બ્લેક સ્પોટને એકદમ ક્લીન કરવામાં તમામ જાતનો એસટી સ્ટાફ દ્વારા પૂરેપૂરું એનો નિકાલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સિવાય તમામ એસટી બસો, તમામની અમારી બસો પણ અંદરથી બહારથી સ્વસ્થ થાય અને એસટી બસોને પણ નાની મોટી જે પણ પેન્ટિંગની જરૂરિયાત કે ગંદી દેખાતી હોય કે સીટો ખરાબ હોય એ તમામ કામગીરી પણ આ સ્વચ્છતા અભિયાન દરમિયાન અમારાથી પૂર્ણ કરવાનું છે. અને તમામ ડેપો ખાતે 1 થી 31-10-24 સુધીના સતત પ્રોગ્રામો દરેક ડેપો લેવલે આપવામાં આવેલા છે. એમાં પબ્લિક અવેરનેસની પણ કામગીરી અમે પબ્લિકને પણ સાથે રાખવાના છીએ અને પબ્લિકને પણ આમાં મદદમાં લેવા માટે એમને અવેરનેસ માટે એમને પણ જાગૃત કરવા માટે અમારા જે રીતે જુદા જુદા પ્રોગ્રામો નક્કી કરવામાં આવેલા છે એમની પાસે પ્રતિજ્ઞાપત્ર પણ લેવડાવવામાં આવવાના છે. આ સિવાય દરેક ડેપો ખાતે
આરોગ્યના પણ મેડિકલ કેમ્પ પણ રાખવામાં આવેલા છે કે જેથી કર્મચારીઓનું અને છેલ્લા દિવસે તમામ સફાઈ કામદારોનું અમે અભિવાદન કરીને એનું સ્વાગત કરવાના છે. રોયલ પાર્ક એપાર્ટમેન્ટના બીજા માળની ગેલેરી ધરાશાય થઈ ગઈ હતી. તળાવ દરવાજા પાસે આવેલ રોયલ પાર્ક એપાર્ટમેન્ટના બીજા માળની ગેલેરી અચાનક જ ધડાકાભેર ધરાશાય થતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ગેલેરીનો ભાગ રસ્તા ઉપર પડતા કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ રોયલ પાર્ક પાસે અનેક લોકોની અવરજવર હોય ત્યારે હજુ પણ ગેલેરીનો ભાગ જર્જરિત હોય મોટી જાનહાનિની સંભાવનાને લઈને વહેલી તકે ઉતારી લેવા માંગણી ઉઠી છે. ભવનાથ તળેટીમાં આવેલ શનિ મંદિર ખાતે ભાદરવા સુદ 14ના દિવસે હવનનું આયોજન કરાયું હતું. શનિ મંદિરના મહંત તુલસીનાથ બાપુએ જણાવ્યું હતું કે શનિ મંદિર ખાતે દર વર્ષે ગણેશ મહોત્સવને લઈને ગણેશજીની 11 દિવસની સ્થાપના કરવામાં આવે છે. દરરોજ ગણેશજીની મહાઆરતી થાય છે, મહાભોગ પણ ધરવામાં આવે છે. આજે વિસર્જનનો દિવસ એટલે કે અનંત ચતુર્થી હોય ત્યારે શનિ મંદિર ખાતે લાડુની આહુતિ અને હવન યોજવામાં આવ્યું હતું. તેમજ દેશભરમાં શાંતિનો માહોલ રહે અને લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તેવી મંદિરના મહંત દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકોએ હવન અને દર્શનનો લાભ લીધો હતો. ભાદરવા માસની ચતુર્દશી તિથિ છે. આજે પ્રભુ પ્રાત પર બ્રહ્મ પરમેશ્વર ગણપતિ ભગવાનનું ભવનાથમાં આવેલ શનિદેવ મંદિરમાં આ 11 દિવસની પૂજા ચાલી રહી છે. હજારો લાડુઓનો હવન ચાલી રહ્યો છે. ચતુર્દશીના સાથે સાથે ભગવાન શ્રી વિષ્ણુજીનો પૂજાનું બહુ મહત્તમ છે. આજે કોઈ ભાવિ ભક્તો પરમાત્મા વિષ્ણુજીનો ચાહક હોય, એને અનુરાગી હોય તો એના માટે ઓમ અનંતાય નમઃ, ઓમ અનંતાય નમઃ આ જપનું મંત્ર બહુ જબરદસ્ત ફલદાયી છે. આજનું અહીંયા મંગળવાર, શનિવાર, ચતુર્થીના દિવસ મંગલમૂર્તિ મોર્યા સરસ મુહૂર્તમાં પરમાત્મા ગણપતિ દાદા મંડપમાં પધાર્યા હતા. આજે પ્રભુનું 11 દિવસ અર્ચન, પૂજન, અસ્તમન, બંધન, આરતી, પ્રાર્થના, સર્વે ભવંતિ સુખના, સર્વે સંતુ નિરામયા, સૌનું કલ્યાણ થાય, ગણપતિ દાદા જગતને મંગલમય બનાવે, અનાવૃષ્ટિ ઘનાવૃષ્ટિ, શત્રુ બાધા ઇત્યાદિ જે કોઈને કાંઈક નડતર હોય એ ગણપતિ દાદા સૌને શાંતિ આપે, સૌને સદબુદ્ધિ આપે, જ્ઞાન આપે, વૈરાગ્ય આપે. એક ઘરના 10 દિવસ ભક્તોનું આતિથ્ય માણ્યા બાદ વિઘ્નહર્તા દેવને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ વિસર્જન કુંડમાં અંદાજિત 1500 થી વધુ મૂર્તિઓ વિસર્જિત કરાઈ છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રૂપાતન પાસે અસ્થાયી વિસર્જન કુંડ બનાવવામાં આવ્યો છે. લોકોની સુરક્ષાને ધ્યાને લઈ અને સારી રીતે ગણપતિજીનું વિસર્જન થઈ શકે તે માટે ફાયર વિભાગના સ્ટાફને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું હતું. આજે ગણેશ ઉત્સવની પૂર્ણાહુતિ નિમિત્તે ભાવિકો દ્વારા ગણેશજીની મૂર્તિનું મોટી સંખ્યામાં વિસર્જન કરવામાં આવ્યું હતું. અગલે વર્ષ જલ્દી આના નાદ સાથે લોકોએ ઉત્સાહભેર ગણેશજીને વિદાય આપી હતી. મારું નામ મૈત્રી પંડ્યા છે. અમે વંથલીથી ટ્રેક્ટર લઈને વિસર્જન કરવા આવ્યા છીએ. જૂનાગઢ જિલ્લા મહાનગરપાલિકા દ્વારા જે વિસર્જન કુંડ બનાવેલા આવ્યો છે એમાં વંથલીથી અમે
અમારી ચોકની મૂર્તિ લઈને અહીંયા અમે વિસર્જન કરવા આવ્યા છીએ. અહીંયા વિસર્જનમાં બહુ પ્રેમથી અને સારી રીતે આપણી જે પ્રથા જળવાઈ રહી એ રીતે વિસર્જન થાય છે. બહુ સારું છે. 10 દિવસ અમે અમારા ઘરે ગણપતિ રાખ્યા, 10 દિવસ અમારા ચોકમાં રાખેલા ગણપતિ બહુ જ સારી રીતે અમે આજે વિસર્જન કરશું. અમને એવો અનુભવ છે કે અહીંયા બહુ સારી રીતે અમે છેલ્લા 3-4 વર્ષથી અહીંયા જ વિસર્જન કરવા આવીએ છીએ. વાડલા ફાટકથી અમે વિસર્જન કરવા આવ્યા છે. ભવનાથ તલેટીમાં નગરપાલિકાએ કુંડ બનાવ્યો છે, ત્યાં બહુ સારી સગવડ છે અને અમે અહીં પધરાવા આવ્યા છે. એની દયા છે બધાની. ગણપતિ બાપા મોરયા. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. દેસાણ ખાતે પત્રકાર એકતા પરિસરનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળા
જીન પ્લોટ ખાતે ભેસાણ તાલુકા પત્રકાર એકતા પરિષદ દ્વારા જિલ્લા પ્રમુખ વલ્લભભાઈ પરમારના અધ્યક્ષસ્થાને તાલુકા અધિવેશનનું આયોજન કરાયું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને રાષ્ટ્રગાન ગાઈને કરવામાં આવી હતી. અધિવેશનમાં પત્રકાર એકતા પરિષદના તાલુકા સંગઠનના 3 વર્ષની સમય મર્યાદા પૂરી થતા નવા સંગઠનની વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે ગોપાલભાઈ ભેસાણીના, મહામંત્રી રેનીશભાઈ મહેતા, ઉપપ્રમુખ તરીકે તરુણભાઈ મેલવાણી અને મંત્રી તરીકે અરુણભાઈ મહેતા, સહમંત્રી કાસમભાઈ હોથીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. અધિવેશનમાં જિલ્લા પ્રમુખ વલ્લભભાઈ પરમાર, ઉપપ્રમુખ કેશુભાઈ બારોટ, કાસમભાઈ હોથી, મહામંત્રી જે.કે. કુરેશી, કોર્ડિનેટર અશોકભાઈ રેણુકાએ હાજરી આપી હતી. ભેસાણ તાલુકામાં પત્રકાર એકતા પરિષદનું અધિવેશન મળ્યું, જેમાં પ્રમુખ ઉપપ્રમુખની બિનવરણી થઈ છે. અને પત્રકાર એકતા પરિષદ લોકો પત્રકારોને સાથે રહેવાનું છે, સાથે કામ કરવાનું છે, સંગઠન મજબૂત બનાવવાનું છે, સંગઠન સાથે રહેવાનું છે. ભારત માતા કી જય. વંદે. ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદ પેગમ્બર સાહેબના જન્મદિવસ એટલે કે ઈદ એ મિલાદની ઉજવણી કરાઈ હતી. જૂનાગઢના મુસ્લિમ સમાજ દ્વારા પણ વિશાળ જુલુસ સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ સમાજના હજારો લોકો જોડાયા હતા. મુસ્લિમ સમાજના ધાર્મિક અને સામાજિક અગ્રણીઓની હાજરીમાં વિશાળ જુલુસ વાલી એ સુરતથી સુખના ચોક, ચિત્તાખાના ચોક, ડાલ રોડ, સંઘેડિયા બજાર થઈને ઉધિયાવાડા ચોક ખાતે પૂરું કરવામાં આવ્યું હતું. જુલુસમાં ઊંટગાડી, ઘોડાગાડી સહિતના વાહનોમાં મુસ્લિમ સમાજના હજારો આગેવાનો અને બાળકો જોડાયા હતા. જુલુસનું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું. આ તકે મુસ્લિમ સમાજના ધર્મગુરુ ગુલઝાર બાપુ, શેર ખતીબ મૌલાના અલી મોહમ્મદ બાપુ પલેજા, અનીફભાઈ જેઠવા વગેરે જોડાયા હતા. आज जूनागढ़ की सरजमीन पर पैगंबर इस्लाम हजरत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु ताला अलैहि वसल्लम की याद में अजीमुशान जुलूस का एहतमाम किया गया. पैगंबर इस्लाम हजरत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु ताला अलैहि वसल्लम की वो ज़ात गिरामी है कि जिन्होंने दुनिया में आकर के अमन और शांति का पैगाम दिया. पैगंबर आज़म सल्लल्लाहु ताला अलैहि वसल्लम ने लोगों से फरमाया कि अपने पड़ोसियों की मदद करो. आपने ये कैद भी फरमाया है कि पड़ोसी मुसलमान है तो उसकी मदद करो, बल्कि आपने फरमाया कि पड़ोसी में मुसलमान है तो उसकी मदद करो, नॉन मुस्लिम है तो मदद करो, ईसाई है तो मदद करो, पारसी है तो मदद करो. मतलब इंसान की मदद करने का पैगाम अगर किसी ने दिया है तो वो पैगंबर इस्लाम सल्लल्लाहु ताला अलैहि वसल्लम की जात ने दिया है. और आपने आकर के अमन और शांति का पैगाम दिया. आज उनकी याद के अंदर जूनागढ़ के मुसलमानों ने एक हजारों की तादाद के अंदर जमा होकर के अपने हक गुलामी का सबूत पेश किया. आज 12 रबीउल शरीफ ईद मिलाद नबी का मुकद्दस दिन है और हमारे नबी प्यारे आका रहमत वाले मुस्तफ़ा सल्लल्लाहु ताला अलैहि वसल्लम को अल्लाह पाक ने पूरी मानवता के लिए रहमतुल आलमीन बनाकर भेजा है. हुजूर की रहमत के सबको हिस्सा मिला है. आज हुजूर की विलादत का दिन है, तो इस मुबारक और खुशी के मौके पर हमने ये अज़ीमुश्शान जुलूस निकाल कर अपनी गुलामी का सबूत पेश किया है, जिसमें उलमाए किराम, मशाइख किराम, सादात किराम और अवाम अहले सुन्नत की ये अज़ीमुश्शान तादाद शामिल होकर नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम की बारगाह में अपने सिराज अकीदत पेश किया है. और हमने दुआ की है कि अल्लाह तबारक व तआला हमारे आपस में भाईचारगी, उल्फत, मोहब्बत पूरे मुल्क में बनाए रखे और अल्लाह पाक हिंदुस्तान को, हमारे वतन को, वतन अजीज को अमन और सलामती का गहवारा बनाए. 16 સપ્ટેમ્બર સોમવાર આજ રોજ અમારા નબી પાકના જન્મદિવસ નિમિત્તે
એક સારું અને બહુ સફળ એક જુલુસનું આયોજન થાય છે, જે વાલીએ સોરસથી નીકળે છે. સુખના ચોક થઈ ચિતાકના ચોકના અંદર અમે અમારા ધર્મગુરુઓનો તમામનો ફુલારથી સ્વાગત કરેલ છે, તમામ પોલીસોનો સન્માન કરેલ છે. આ સન્માનમાં અમારા મુસ્લિમ સમાજના આગેવાનો, હિન્દુ સમાજના ભાઈઓ, જેમાં બટુભાઈ મકવાણા, અમિતભાઈ પટેલ, મનોજભાઈ જોશી, અમારા ધર્મગુરુઓ ગુલઝર બાપુ સાહેબ, ખૈરે ખતીબ સાહેબ, આરીફ બાપુ કાદરી, તમામનો અમે ફુલારથી સ્વાગત કરેલ છે. અને આ જ તહેવાર અમારો સફળ થયું અને બહુ સારામાં સારું જુલુસ નીકળે છે, જે બદલ તંત્રનું, પોલીસ તંત્રનું, તમામ અધિકારીઓને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ અને સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષ પૂર્ણ થતા આઝાદ ચોક સ્થિત રેડ ક્રોસ હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય સંજયભાઈ દીપ પ્રાગટ્ય કરીને રક્તદાન કેમ્પની શરૂઆત કરી હતી, જેમાં બહોળી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેશન કર્યું હતું. આ તકે ડેપ્યુટી કમિશનર જાપડા, આસિસ્ટન્ટ કમિશનર જયેશ વાજા, વત્સલાબેન દવે અને બ્લડ બેંક હોસ્પિટલનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો. સ્વચ્છતા હી સેવા અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ અને સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષ પૂર્ણ થતા ટાઉન હોલ ખાતે મહાનગરપાલિકાના કર્મચારી તેમજ સફાઈ કર્મચારીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેના ભાગરૂપે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં મહાનગરપાલિકાના કર્મચારી તેમજ સફાઈ કર્મચારીઓએ કેમ્પમાં ભાગ લીધો હતો. કેમ્પમાં ધારાસભ્ય કોરડિયા, મનપાના અધિકારી કલ્પેશ ટોળિયા સહિતના અધિકારીઓએ પણ પોતાનું હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું. ધારાસભ્ય કોરડિયાએ જણાવ્યું હતું કે આજરોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોય તેમજ સ્વચ્છ ભારત મિશનને લઈને અનેક કાર્યક્રમ યોજાયા હોય છે, ત્યારે આજે ટાઉન હોલ ખાતે પણ કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવેલ છે, જેમાં ખ્યાતનામ ડોક્ટરોએ સેવા આપી હતી. કર્મચારીઓના હેલ્થ ચેકઅપ કરીને યોગ્ય સારવાર કરવા સૂચન કરવામાં આવ્યું હતું. આજે વિશ્વના સૌથી લોકપ્રિય વ્યક્તિ, ભારત દેશનું ગૌરવ અને ગુજરાતના પનોતા પુત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એટલે કે ભારત દેશના પ્રધાન સેવકનો જન્મદિવસ છે. સમગ્ર વિશ્વમાંથી એમના જન્મદિવસની શુભકામનાઓ દરેક દેશોના પ્રતિનિધિઓ આપી રહ્યા છે, પણ ભારત દેશ એ અલગ રીતે એમના જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે. પછી એ ગુજરાત હોય કે અન્ય કોઈ પણ પ્રદેશ હોય, ત્યાં લોકો ઉત્સાહભેર અલગ અલગ પદ્ધતિથી એમના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. એના ભાગરૂપે આજે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અહીંયા હેલ્થ ચેકઅપ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા આજે જે સફાઈ કર્મચારીઓ છે, જે વર્ષોથી આ સફાઈનું કામ કરે છે, ગંદકી દૂર કરવાનું કામ કરે છે, એ કામ કરતા સફાઈ કર્મચારીઓનો ડેટા બને, કોમ્પ્યુટરાઇઝ થાય, હર 3 મહિનેનું ચેકઅપ થાય, એવા અભિયાન સાથે આજે એ મેડિકલ કેમ્પની શરૂઆત કરવામાં આવી છે. અને બ્લડ ડોનેશન દ્વારા જેમને પણ જરૂર હોય એવા લોકોને, જરૂરિયાતમંદ લોકોને બ્લડ મળી રહે એમના માટે પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ માધ્યમથી સ્વચ્છતા હોય કે અલગ અલગ ક્ષેત્ર હોય, ધાર્મિક વિધિ હોય, ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ભૂતનાથ મહાદેવ ખાતે 75 કુંડી યજ્ઞનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે. એટલે અલગ અલગ વિચારો સાથે અલગ અલગ લોકો દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરી અને આજે નરેન્દ્રભાઈ સૌથી વધુ આયુષ્યમાન રહે, નિરોગી રહે અને આ દેશ અને દુનિયાની સેવા કરતા રહીએ એવી ભારતવાસીઓ અને સમગ્ર વિશ્વવાસીઓની આજની એમની શુભકામનાઓ. નાના કાજડિયા ગામમાં સગીરાની છેડતી કરનારને પોલીસે જબ્દે કર્યો છે. વંથલી તાલુકાના નાના કાજડિયા ગામના સગીરાના ઘરમાં ઘૂસી જઈને છેડતી કરતા પોલીસે ફરિયાદ નોંધી હતી. મોડી રાત્રે સગીરા જ્યારે ઘરમાં હતી ત્યારે તેના ઘરમાં ઘૂસી જઈને માલતી પરમાર નામના શખ્સે છેડતી કરતા માણાવદર પોલીસે ગુનો નોંધીને ત્વરિત તપાસ હાથ ધરી હતી. યુવાનની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વંથલી પોલીસ સ્ટેશન ખાતે નાના કાજરિયાળા ગામે એક પોક્સો
અને છેડતી અંગેનો બનાવ બનેલો છે, જેમાં ભોગ બનનાર છે એ સગીરો એના છે, જેઓ રાત્રે પોતાના ઘરે પોતાના દાદી સાથે સૂતા હતા તે દરમિયાન આ કામના આરોપી કે જેઓ એમનું મોડી રાત્રે એમના ત્યાં ફળિયામાં જઈ અને તેઓનું ગોદડું ખોચી અને છેડતી કરી જે અંગેની ફરિયાદ ભોગ બનનારના દાદીએ આપતા વંથલી પોલીસ સ્ટેશન ખાતે તેઓ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ઇન્ચાર્જ CPI માળવદરનાઓએ કરેલ છે. આ તપાસ ચાલુ કરી છે અને હાલમાં આરોપીની અટક કરવામાં આવી અને આગળની તપાસ હાથ ધરી. આરોપી છે માલદેવભાઈ ભૂપતભાઈ પરમાર કોળી, જે નાના કાજળિયાળા છે, અને તેઓના ગામની જે દીકરી હતી, જેઓને અવારનવાર ત્યાં પસાર થતા હોય આ છે તે છે ત્યારે પણ એને ખરાબ નજરે જોતો એવું ભોગ બનનારનું એવું છે. આગળની તપાસ CPI માળવદરને ચાલુ કરી છે. હા, અને આરોપીની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે. ધોરાજીમાં ફરેણી રોડ ઉપર સુફુરા નદીમાં મગર આવી ચડી હોવાની વાત સામે આવી છે. મગર આવી ચડતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ગત રાત્રે નદીના વહેણમાં મગર આવી ચડતા સ્થાનિક લોકોએ હિંમત કરીને મગરને પકડી પાડી હતી. સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા ફોરેસ્ટ ઓફિસર સહિતના સ્થાનિક પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. મહાકાય મગરને ફોરેસ્ટ વિભાગ દ્વારા પકડી સહી સલામત જંગલ વિસ્તારમાં છોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજ રોજ અંદાજિત 10 થી 10:30ની વચ્ચે ધોરાજીની અંદર સિટી વિસ્તારમાં ફરેણી રોડ ઉપર સફુરા નદીનું જ્યાં વહેણ નીકળે છે ત્યાંથી સ્થાનિક લોકોનો કોલ આવેલ કે આ રીતની એક મગર તળાઈને આવેલ છે, જેને તે લોકોએ પકડીને રાખેલ હતી. અને અમને તુરંત જાણ કરતાં અમારી ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી, તેમજ અમારી સાથે પોલીસ સ્ટાફ પણ પબ્લિક કંટ્રોલ કરવા માટે પહોંચેલ હતો. અમે લોકોએ તેનું રેસ્ક્યુ કરી અને હવે પછી તેને અમારા વન વિભાગના જે તે ડેમ છે તેની અંદર એને મુક્ત કરવામાં આવશે. મગર અપુખ્ત વયની હોય તેવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા
અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम, જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार, બંગડી વીટી હાર, डिजाइन अपार, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.